કે આવાસમાં જે મકાન ખાલી પડ્યા છે બરોબર એ તો તમે અમને આપતા નથી। હું આ બારી મહિના નથી આવાસમાં તમે જોવો બધું ગાંઠી નાખ્યું છે। પેલા અમને જરૂરત છે ઈ દ્યો, એને તો વિકાસ કરવો છે। આ વિકાસ થાય જ નહીં, વિકાસ જેવું છે જ નહીં। વિકાસ નહીં, સરકાર આખી લૂંટાઈ ગઈ છે ને એટલે વિકાસ કરવા આવે છે। આ જમીનનો હવે હડપે માંગે છે, બીજું કઈ છે ને એનામાં રહ્યું નથી, બધું વેચી વેચીને ખાઈ ગયા છે। હવે અમારી ગરીબોની જમીન લેશે પણ જમીન લઈને કઈ સુખી થશે નહીં। પછી ભાજપ વાળા તો હમણાં પાછા મત માંગવા આવશે, શું કરશો? તમે મકાન લેવા જાય તેમ કે મુસલમાન છો? ગટર ભરાય તોય નો આવે, એ મત લેવો હોય ત્યારે આવે ને કદાચ મોદી આવે તો મોદી ને નથી દેવું, જે આવશે ને માર ખાઈને જશે। ગાડી વાળો આવે તો ગાડી વાળો માર ખાઈને ગયો તો મતદાર વાળો માર ખાઈને જશે। ભાઈ મોદી ને જે કરવું હોય કરી લે। 500 રૂપિયા નાખતો તો એકવાર નાખા પછી તારી આગળ ખાલી થઈ ગયું। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે અને નેતાઓ ઘરે ઘરે જઈને વિકાસના વાયદા કરી રહ્યા છે, પરંતુ એક વિકાસની નરી વાસ્તવિકતા એ પણ છે કે વિકાસના નામે ઘણા લોકોના ભોગ લેવાઈ રહ્યા છે અને આવો જ એક કિસ્સો મોરબીમાંથી સામે આવ્યો છે। શા માટે અમે આવું કહી રહ્યા છીએ તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। મોરબીમાં સાવરમા વિસ્તારમાં અનેક લોકોના ઘર પર બુલડોઝર ફરવાનું છે। હવે આ ઘર પર બુલડોઝર એટલે નથી ફરવાનું કે એ કોઈ ગેરકાયદે જમીન પર રહી રહ્યા છે, પરંતુ આ બુલડોઝર એટલે ફરવાનું છે કારણ કે પાછળ તંત્રને એક બગીચો બનાવવો છે। હવે આ બગીચો બનાવવા માટે અનેક લોકોના ઘર છીનવવાના છે અને એ લોકોના માથેથી આશરો છીનવાશે। આ આશરો છીનવાશે, પરંતુ જ્યારે સ્થાનિકો કહી રહ્યા છે કે આ બગીચાનું અમે શું કરશું, જો અમારા ઘર નહીં હોય તો અહીંયા બગીચામાં રમવા કોણ આવશે અને આ બગીચા કોના ભોગે બનાવો છો તમે, અને જો તમારે બગીચો બનાવવો જ છે તો પછી જે આવાસ યોજનાના ખાલી ખમ પડેલા મકાનો છે જેની બારીઓ લોકો ચોરી ચોરીને લઈ જાય છે ત્યાં તો અમને કમસે કમ નિવાસો આપી દો। પણ તેમ છતાંય આ આંધળી બેરી સરકાર અને એમના આંધળા બેરા તંત્રને આ વાત સંભળાતી નથી ને તેમના સુધી પહોંચતી નથી। અહીં એ લોકોનું વેદના અને તેમનું કલ્પાંત સાંભળીએ, જેમના મકાન છીનવાવા જઈ રહ્યા છે, જેમના માથેથી આશરો છીનવાવાનો છે અને આશરો છીનવાવા પાછળનું કારણ છે એક બગીચો। માસી, શું નામ છે તમારું? મારું નામ છે બાલબેન દાઉદભાઈ શેખ। આ વિસ્તારમાં હમણાં ચૂંટણી આવવાની છે, શું છે તમારી સમસ્યાઓ? અમારી સમસ્યા એવું છે કે આવાસમાં જે મકાન ખાલી પડ્યા છે બરોબર એ તો તમે અમને આપતા નથી ને તમે એમ કહો છો કે અમે ડેમોલેશન કરીએ છીએ। શું તમે ડેમોલેશન કરશો? આમાં ડેમોલેશન જેવું થાય છે? નાના નાના બચ્ચા છે એ તો તમે જોવો, જાણો છો। હું આ બારી મહિના નથી આવાસમાં તમે જોવો બધું ગાંઠી નાખ્યું છે, તોય તમે અહીંયા શાંતિ છે। 500 માણસનું કુટુંબ છે, આ બધું 2000 માણસ છે, ઓલા 500 માણસ છે, તમે અમે અમને દો આવાસના કોટર પડ્યા છે, તમે અમને દો, અમે માંગી છે। તમે એમ કહો છો કે આ ડેમોલેશન કરવું છે તો કરો ડેમોલેશન, મેં કે ના પડે, પેલા અમને જરૂરત છે ઈ દો। અમે પાણી વેરો ભરી છે, અમે લાઇટ બિલ ભરી છે। અમે જ્યારે મારા સાસુ સસરા હિન્દુસ્તાન પાકિસ્તાન છે તેટલા વર્ષથી અમે રહી છે। મને ખુદને અત્યારે 40 વર્ષની મારી ઉંમર છે અહીંયા આવે, અત્યારે તમે એમ કહો છો કે ડેમોલેશન, કેવી રીતે ડેમોલેશન કરો છો? શું કારણ કરો છો? કઈ જરૂર તમને છે કઈ? તમારા પાસે નથી શું? હવે અમારે ગરીબની જગ્યા લઈને તમારે હડપ કરવાની છે? એને તો વિકાસ કરવો છે। એવો વિકાસ ક્યાંથી થાય? આ વિકાસ થાય જ નહીં, વિકાસ જેવું છે જ નહીં। વિકાસ નહીં, સરકાર આખી લૂંટાઈ ગઈ છે ને એટલે વિકાસ કરવા આવે છે। આ જમીનનો હવે હડપે માંગે છે, બીજું કઈ છે ને એનામાં રહ્યું નથી, બધું વેચી વેચીને ખાઈ ગયા છે। હવે અમારી ગરીબોની જમીન લેશે પણ જમીન લઈને કઈ સુખી થશે નહીં, એ બધા તાનવીય થવાના છે, કોઈ રહેવાનું નથી। આજે ઓનાર તો એને ઓના તો અહીંયા રહી છે તો પછી હવે શું તમે ઇન્દિરા ગાંધીએ ખુદ કીધું તું જ્યાં તમે રહ્યો એ જગ્યા તમારી, તો હવે તમારે ડેમોલેશન શેનું કરવું છે? પણ આ તો મોદી સરકાર છે। મોદી સરકાર છે તો મોદી સરકારે ગાંડી થઈ ગઈ છે ને, મોદી સરકાર સાવ ગાંડી છે। હવે મોદી સરકારને મત આપવાના જ નથી, સમજી લ્યો। અમને દેશે જગા તો જ અમે મત આપશું, કારણ કે અમે મત આપશું જ નહીં, ભલે મત વાળા આ ફેર આવે, મત લેવા જયારે આવે ત્યારે પગે લાગે, હાથ જોડે, પણ હવે તમે આ જોડવા ક્યાં ગયા હતા? હવે બધા આવો હાથ જોડો અમારા, અમે આ દરબદર થઈ ગયા છે, અમારા બચ્ચા અમે મહિને મહિને ખાતા। એમાં નગરપાલિકાની ઓલી ઓફિસ ખટારી આવે છે તેમ કે ખાલી કરો જબાડે, ખાલી કરો, તો અમને તો હુમલા નું આવી જાય, હુમલા આવી જાય ને નાના નાના બચ્ચા હુમલા જાય તો અમે બોયલા 2 દી અમારા સેમાન તમારા મકાન તો જોવો દરબદર થઈ ગયા છે, અમે ખાતા નથી, અમારી ઈદ બગડી ગઈ સાફ, અમે ક્યાં રહી? અમને આશરો દે પછી અમે ખાલી કરી નાખી, પેલા અમને આશરો દો પછી અમે ખાલી કરી નાખશું, નહીં દો આશરો તો અમે અહીંયા બધા ઝૂંપડા વાળી દેશું, તમે પાછો ને અમે ઝૂંપડા વાળી દેશું। અમારી આ જ માંગ છે, તમે અમને પેલા દો, પછી ભાજપ વાળા તો હમણાં પાછા મત માંગવા આવશે, શું કરશો? અમે ભાજપ મત માંગવા આવશે, આપણે મત આપવાના જ નથી। પેલા અમને
પેલા દઈ પેલા પણ પેલા અમને મકાન દો પછી મત દેશું. એ તો હાથ પાડે છે દર વખતે એવું જ થાય છે. ભલે આ પાડે છે આ પેલા મત દેવાના જ નથી. ચાલે ગઈ અમારો મત આ જાશે કેવી રીતે ખબર છે? પેલા અમને મકાન પછી અમારું મત ગમે ઈ કરે જે જોઈ એને જે કરવું નહીં કરી લે. અમને મારવું હોય તો મારી નાખે. આ લખનૌમાં ઝૂંપડી હરગાઈ નાખી બરોબર, બધા બચ્ચા મરી ગયા, કેવા કેવા માસૂમ બચ્ચા છે. તમને મારી નાખો, તમને તેવો ન હોય ને અમને રાખવાનું, તમને મારી નાખો. દરબદર કર્યા છે ને. હવે એક કામ કરો, તમે અમને પેટ્રોલ છાંટીને બારી નાખો. કેમ લખનૌમાં બાર્યા એ તો તમે અમને બારી નાખો, અમે ત્યારે જ છીએ. પણ હાયલા જાઓ તમે અમને મારવા છૂટ જ છે. મકાન તો અમને, અને એ તમને કહું મકાન લેવા જાય તેમ કે મુસલમાન છો, નથી દેવું. અસંધારા લગાડી હતી કે તો તમે અસંધારા લગાડી ભાઈ, અમને મકાન તો દો, તમે અસંધારા લગાડી દો છો એમ કે મુસલમાન છે. મુસલમાન તો મુસલમાન શું ગુંડા છે? શું એવા મવાલી છે મુસલમાન? મુસલમાન ફેંકી દેવાના છે? ભાડું તો ભરીએ છે 7000 ભાડું અમે 6000 ભાડવાની 6000 ભાડું ભરવાની અત્યારે અમને તેવડ નથી. સાવ અમારી હજી પોઝિશન સાવ ખરાબ છે. અમને મોદી સાહેબ 1200 રૂપિયા દે ત્યારે અમે ઘર હલાવી છે. અમે રાની બાઈ છે, અમે ક્યાં જઈ કોના આશ્રય જાય? અમે વિધવા તો છીએ, અમે વિધવા પર રહ્યા છીએ તો તમે અમને સાવ વિધવા જેવા કરી નાખ્યા. છત તો ધણી વહી ગયો, હવે છત તમે લઈ લ્યો, પૂરું થઈ જાય. પછી તમે શાંતિ જ મીન લેજો, અહીંયા જઈને બેઠા બેઠા ડબલા બગાડજો ને મોદી કરજો. હાય હાય અમારો ધંધો એ નથી. હું કટલેરી વેચું છું ખુદ. અત્યારે જો કટલેરી વેચી રહી રવિવાર માંથી, સમજા? પણ એમ કયો છો કે તમે ડિમોલેશન કરશો. ડિમોલેશન કરવું હોય ને એક શરતે ડિમોલેશન કરો ને, પેલા અમને મકાન દે પછી ડિમોલેશન કરો. અમારી માંગ જ છે, તમે તાર માં પાડી નાખો. અમે તમને જોઈ છે ને, તમે ભીખ માંગો છો ને અત્યારે, અમે તમે દેવા છીએ ભીખ માંગવા. બાકી તમે અમને પેલા મકાન દો પછી તમે ખાલી કરશું. કારણ કે મેં રૂપિયામાં મકાન ખાલી નહીં કરું, મારી નાખો તમે ઉતારેશું. બસ તમે પોલીસ ને બોલાવો, મિલિટરી ને બોલાવો, જેને બોલાવો જાઓ. તમને છૂટ જ છે, જાઓ બસ જાઓ. અમે અત્યારે દરબદર છીએ ને તો તમે દરબદર થાવ. તમે મત વગરના રહ્યો, કેવો મત તમને મળે તમે જોયા રાખો. અમે તમે કેવો મત દેશો આપે. અમે ચૂંટાઈ લઈ આવીને તમે અમને ભીખ માંગાવો છો. આ ક્યાંનો ન્યાય છે? ચૂંટાઈ તમે જ ને, તમને લેવા અમે જ ને. આ જનતા તમને લેવા વાળી છે, બાકી કોણ લેવા વાળું છે? કોઈ તમને લેવા વાળું નથી. આ જનતાને તમે દરબદર કરો તો જનતા તમને દરબદર કરશે. જનતાનો અવાજ બુલંદ જ છે, રહેવાનો છે ને રહેશે જ. એનાથી મોદી આજે છે ને આ કોઈ પાર્ટીનો વિરોધ નથી, આ આતરડી દુભાણી છે ને બરોબર, એનો અવાજ છે. એટલે સરકારે તંત્રએ સમજવું જોઈએ કે ગરીબોને મકાનો છીનવવા ન જોઈએ. વિકાસ તમારે કરવો છે તો એને વૈકલ્પિક વ્યવસ્થા પેલા આપવી જોઈએ. અમારી સાથે બીજા બેન છે. આ વિસ્તારમાં કેટલા વર્ષથી રહ્યો છો? વિસ્તારમાં 50-60 વર્ષથી. 50-60 વર્ષથી. તમે કેટલા વર્ષથી રહ્યો છો? 30-35 વર્ષ. 30-35 વર્ષથી. શું છે આની સમસ્યા? ગટર પાણી વ્યવસ્થા? ગટર ભરાય તોય નો આવે. એ મત લેવો હોય ત્યારે આવે. ત્યારે બધી શેરી વાળાને કહે કે આમ દિયો, મતદાન દિયો, બરાબર. તો એવી બધી ખબર પડે છે તો સરકારને એવી કેમ ખબર નથી પડતી કે ગરીબોના મકાન ન જ આવવા જોઈએ? અમે અત્યારે એક રૂમમાં રહેતા હતા, ભલે અત્યારે અમે સુવિધા નથી, અમે 2-3 લાખ રૂપિયા રોકડો રોકીને અમે મકાન લઈ શકી. તો ઈ સરકારને એને આધાર દેવો જોઈએ ગરીબોને, બરાબર. તો કોઈ ગરીબોને આધાર દેતા નથી, પણ ગરીબોનો આધાર છીનવો છે તો ઈ તો બિલકુલ નહીં થાય. કેમ કે મત તો આ ફેરે ગમે આવે, સાવેણો આવે કે સાવેણી આવે, દેવો તો છે જ નહીં. ને કદાચ મોદી આવે તો મોદીને નથી દેવો, અને નથી દેવો. જે આવશે એની માર ખાઈને જશે. ગાડી વાળો આવ્યો તો ગાડી વાળો માર ખાઈને ગયો તો મતદાર વાળો માર ખાઈને જશે. ભાઈ મોદી જે કરવું હોય કરી લે. મોદી તો એમ કે મારી બેનો મોદી 500 રૂપિયા નાખતો તો એકવાર નાખા પછી તારી આગળ ખાલી થઈ ગયું તો કેમ બંધ કરી દીધા ગરીબોને, વિધવાને? ત્યારે ક્યાં ગયો તો તું? એમ ત્યારે ક્યાં ગયો તો? ત્યારે ગરીબોની ઈ તો જરૂરત હતી કે ગટર ભરે તો કોઈ ન આવે. પછી કઈક સુવિધા કરાવવાની હોય ને, આપણે કહીએ કે પાણી નથી આવતું પાણીની લાઈનમાં, તો કે હા અમે આવશે. ત્યારે અહીંયા બધા કાનાભાઈ ને ઈ ચૂંટાણા ને, કાનાભાઈ ને ઈ ચૂંટાણા ને તો કેમ કોઈ દી કાનાભાઈ આ શેરીમાં તપાસ કરવા નથી આવ્યા? ને ત્યારે તળાવની જગ્યા જોઈ છે કે મફતી જોઈ છે તો 100,000 થઈ જાય છે, બરાબર. આજે આટલા ગરીબોની કોઈની હાઈ નહીં લાગે, સરકારને બધાયની લાગશે. અમે અત્યારે કેટલા દરબદર છે ને અમારું મન જાણે છે. સરકારને કઈ નથી, એના આગળ રૂપિયા ખાલી થઈ ગયા એટલે આ જમીન હડપે તો એને રૂપિયા આવે ને, અને અમારા આગળ રૂપિયા છે નહીં કે અમે લઈ જાગી. તો હસનધારા જ ન લાગે મુકાવે, હસનધારા બંધ કરી દે. ને મુસલમાન ને મકાન ન દેતા તો મુસલમાન ક્યાં જાય? મુસલમાન કઈ ખરાબ છે? કોઈ નિયત બગાડે છે, કોઈની મા બેનું ને કઈ બોલાવે છે તો તમે મુસલમાન ને ન દે તો લેખે લાગે. મુસલમાન તમને હર બાબતમાં મુસલમાન નડે છે તો એવા કોઈ વ્યક્તિ એ લોકોને કેમ નથી નડતા? અમે નડી છીએ તો અમને અમારો આધાર પુરાવો જોઈએ. અમને મકાન દેશે તો મકાન ખાલી કરશી, નકર મકાન સિક્કે બુલડોઝર ફેરાઈ દેશે તો મંજૂર છે. ગમે એટલી મિલિટરી આવશે તો એ ખાઈને જશે. અહીં તમે સાંભળ્યું કે જે લોકો છે, બગીચો જે બનવાનો છે તેના કારણે તેમના
ઘર ગુમાવવાના છે અને આ ઘર ગુમાવવાના કારણે તેમનો રોષ જે છે એ સામે આવ્યો છે. હાલ તેઓ કોઈ પણ પાર્ટી કે પક્ષને વોટ આપવા માટે તૈયાર નથી. તેમનું કહેવું એવું છે કે હવે અહીંયા આવવાનો શું મતલબ. આ લોકો એટલા રોષે ભરાયા છે કે એવું કહેવા સુધી તૈયાર છે કે બુલડોઝર સાથે અમને લઈ જજો, અમારી ઉપર એ ફેરવી દેજો, પણ અમે જશું ક્યાં આવે. એટલે આ જે બહેરું મૂંગું તંત્ર છે એમના કાને આ વાત પહોંચે કે બગીચો બનાવો છો અને બગીચા માટે જે લોકોના ઘર તોડો છો તો કમસે કમ એમને પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા તો કરી આપો, એમને બીજા ઘર તો આપો, ત્યારબાદ તમે બગીચો બનાવજો ને બગીચાની જે શોભા છે ત્યાં લોકાર્પણ કરજો ને ફોટા પડાવજો. પરંતુ પહેલાં જે એક બબ્બે ઓરડીના એમના ઘર છે તેના ઉપર બુલડોઝર ફેરવો, એની પહેલાં અંદર જો માનવતા હોય તો એને જગાડજો અને એમને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડજો. આખો વિડીયો જોયો, એ લોકોની વેદના જોઈ. હવે આખો વિડીયો જોયા બાદ તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.